જય માતાજી। જો અત્યારે પહોંચવાનું કામ ચાલુ છે, ગોતીડો ભરવાનું છે બનાવવાની શરૂઆત કરી દીધું છે। તો ઘણા સમયથી આપણે લગ્નમાં નતા આવ્યા ને જો આપણા બેનરીયા એમના જેઠના છોડી છોકરાના લગ્ન છે તો આપણે મામેરું લઈને આવ્યા હતા। તો વિડીયો શૂટિંગ કરવા માટે આપણે સામેલ થઈ ગયા છે અને બીજે પણ તૈયારી થઈ ગઈ છે। ગોતીડો ભરવાનો છે તો અમારા બંને સાહેબે ગોતીડો ઉપાડવાની મંજૂરી કરી છે। તો મારા બેને ગોતીડો ઉપાડ્યો છે અને ભાણીબેન થાય અને અમારા બંને મારા બોન ગોતીડો ઉપાડ્યો। તો મારે ગીત ગાવું હોય ત્યારે તો આવી રીતના જો તૈયારી કરી લીધી ગોતીડો ભરવાનો। એટલે ઘરે ભાઈ હોય અહીંયા અને પાડોશી ત્યાં કે સામે વાડી છે અહીંયા પણ ગોતીડો ભરવાની શરૂઆત કરી દીધું છે। જોરદાર લગ્ન છે, વિડીયો જોતા રહ્યો। ડીજેમાં રમવાનું છે અને તમારે આપણે સંજય ગઢવી ભાઈ આગળ આપણે સંજય સાહેબ મુલાકાત કરી જો અણવર હોય તૈયાર કરે ત્યારે તો ઉનાળો છે એટલે પરસો ભરે તો એને પણ મોટે કાકા થાય અને આસુબેનના મોટા બાપના છોડી છોકરાના લગ્ન છે એને કારણે આસુબેન પણ આવી ગયા છે। લગ્નમાં બધાને મજા આવી હતી, ગોતીડામાં આપણે માટી ભરી હોય અને પાણી ભર્યું હોય સોરી અને અહીંયા માટી હોય ને ફૂલ લેવા ગયો હોય માટી રાખીને ગોતીડો રાખવો પડે, નારિયેળ રાખવું પડે, છેડાછેડી બાંધી છે। જો આસુબેન અત્યારે અણવાર ભાઈને આવી ગયા છે, એમને માસીએ થાય ને કાકીએ થાય ડબલ સબ્જી છે। તો હાલો બન્યા રહીજો નવા બ્લોગમાં। જય માતાજી। જો આગળ વિડીયો જુઓ અને કોમેન્ટ કરો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબર કરો। બાકી લગ્નગાળામાં જો ધડધડાટી શૂટિંગ પણ ચાલુ છે, શૂટિંગવાળા ભાઈ પણ આપણા સપોર્ટમાં જ છે। તો મસ્ત મજાનું લોકેશન પણ છે, ઠંડુ વાતાવરણ છે। વાગી ગયા છે 4:30 થઈ ગઈ છે। તો આવી રીતના આવી ગયા છે આપણે ગોતીડો ભરવા માટે, કેમ કે ઢોલવાળા તો ગામમાં રહે એટલે ઢોલ વગાડવા માટે નથી આવ્યા, નકર તો વ્લોગ પણ એનો આવી જાત। તો આવી રીતે જો શ્રીફળ હાથમાં આપવું પડે એટલે ગોતીડો હોય એવી રીતના આપણે મોતીવાળું શ્રીફળ હોય એ બે ભાઈ બહેનને ખોબામાં આપ્યું છે, ઉકાણી પણ ખંભે નાખવી પડે અને છેડાછેડી બાંધી છે। તો હાલો હવે રમવાનું પણ શરૂઆત કરી દો અને ડીજેની પણ ડ્રમસેટ બોલે છે તો તરત જ તાત્કાલિક રમવા માંડો। જય માતાજી। હાલો રમવાનું શરૂઆત કરાવી દઈ એટલે ડીજે પણ સામેલ થઈ ગયું છે। જય માતાજી।
વાડીઓ શું છે તમારા નામ બેલા છેલ છબીલા ચાલો મંડપ નીચે પોગી ગયા છીએ આપણે જોરદાર મામેરું કરવા માટે ગોતીડો કર્યો અને મામેરું બતાવવાનું છે એટલે અત્યારે પેલા ગોતીડા વાળા મામેરાનો બ્લોગ આવશે નવો તો વિડીયો જોતા રહેજો આવી રીતના લગ્નના વિડીયો તમને જોવા મળશે અશ્વિનભાઈ બ્લોગમાં નવા વિડીયો તાત્કાલે જ કોમેન્ટ કરો અને ફોર્મેશની પણ કોમેન્ટ કરવી હોય તો ઇન્સ્ટાગ્રામમાં કોમેન્ટ કરજો કેમ કે માટલામાં પાણી પીરું ને એટલે અત્યારે વજન ઉપાડી થાકી જાય અને બૈરાને તો હનુમાન બાપાનો હાથ હોય માથે કેમ કે વજન ન લાગે તો ઘટતું બેડું ડગડગ લઈ આપણે ન લઈએ પાણી ભરવા ગયા હોય કોઈ ડગડગ પાણી ઘણું સેકો ભરવા જવાનું લઈને આવી જાય હવે ભાઈ વાતો છે નહીં તમે બ્લોગમાં ધ્યાન દો બાકી તો અશ્વિનભાઈની વાતો ન થાય અને સિરાનું શાક બધા મોજમાં આવી ગયા સવારનું જ છે ભાઈ સંતસંગમાં મોજ મસ્તી નવો રિવાજ વાહ મસ્ત મજાનું છે જ્યારે ગોટલો ઉપાડી ત્યારે હરખ પછી ઉપાડી લાવે તો જતન વધાવી લે તો સારું છૂટા થાય ઉનાળાનું જેમ થાય જબ છૂટા થાય તો સારું જ્યારે ગોટીલો ભરવાનું હોય ત્યારે ગોટીલો ભરે તો આપણું સિંગ આવે વિડીયોમાં પણ સિંગ આવે અને આગળ પણ વધવાનું હોય તો આવી રીતના છે ગોટીલો વધારવામાં આવી જાઓ તો ચાલો શંકાવટીની થારી લઈને આવી જાઓ ગોટીલો વધારવા જલ્દી મારા જલ્દી મારા ગુલાબના ગોટા જેવો વીરને જલ્દી પૂછો ગુલાબના ગોટા જેવો વીરને જલ્દી પૂછો જલ્દી પૂછો ને મને જલ્દી પૂછો મારા વીરાને તમે જલ્દી પૂછો હાલો હાલો આટલા ગીત ગાયા પણ થોડી તમને મજા આવી જશે અને હવે લોક પણ વાઇટ જોઈને બેઠા છે જો પાણીની તરસ લાગી કેમ કે ઉનાળો છે તરસ તો લાગે રાહ જોઈને બેઠા અમે ઊભા રાહ જોયા કંકાવટીની થારી લેવા ગયા છે થોડાક સમયમાં જ વધારવા માટે આવી જશે તો હાલો ગોતીલો વધારવા માટે આવી જાઓ જલ્દી આવી જાઓ વાતું કરો ચાલો નવા બ્લોગમાં મળશું.